કલકત્તામાં તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. વરસતા વરસાદમાં પણ તબીબોનો ઉગ્ર દેખાવ. સિવિલ રેસિડેન્ટ તબીબ અને ખાનગી હોસ્પિટલના તબીબોએ રેલી કાઢી છે. સિવિલ હોસ્પિટલથી રેલી કાઢવામાં આવી હતી. કલકત્તા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. વરસતા વરસાદમાં પણ સુરત તબીબનો ઉગ્ર દેખાવ. સિવિલ રેસિડેન્ટ તબીબ અને ખાનગી હોસ્પિટલના તબીબોએ રેલી કાઢી છે. સિવિલ હોસ્પિટલથી રેલી કાઢવામાં આવી છે. રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી છે. કલેક્ટર કચેરીમાં વરસતા વરસાદમાં ભારે ઉગ્ર સૂત્રોચ્ચાર જોવા મળ્યો છે. તબીબ આલમમાં ભારે રોષ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં તબીબો પણ જોડાયા છે. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી કામગીરીથી અળગા રહેશે. કોલકાતાની ઘટનાના બીજે દિવસે પણ ઘેરા પડઘા છે તે યથાવત છે અને તબીબી આલમમાં રોષ છે. ત્યારે સુરતમાં રેલી સ્વરૂપે આ રીતે તબીબો છે તે જઈ રહ્યા છે અને જે પ્રમાણેની કડક કાયદાની માંગ અને જે રીતની દુષ્કર્મ બનીને ઘટના બની છે અત્યારની, ત્યારે કડીવાલા સાહેબ સાથે વાત કરી. સાહેબ, શું કહેશો? ઘટનાના ગુજરાતમાં પણ પડઘા, સમગ્ર દેશમાં પડઘા પડી રહ્યા છે. આ જે દીકરી છે 36 કલાક પોતાની ડૉક્ટર તરીકેની ડ્યુટી પર હતી. રાત્રે 2 વાગે તેની પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી. ખૂબ નિંદનીય છે. ડૉક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય અને હોસ્પિટલને મંદિર કહેવાય. કોઈ પણ દીકરી પરનો અત્યાચાર કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં ના આવે. ત્યાંની સરકાર દ્વારા કોઈ ત્વરિત પગલાં પણ લેવામાં ના આવ્યા. આ બાબતે ડૉક્ટરો, હોસ્પિટલ સંલગ્ન તમામ સ્ટાફ માટે કાયદો બનવો જોઈએ, સખત કાયદો બનવો જોઈએ, અમારી માગ છે. નર્સિંગ એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સંપૂર્ણ ટેકો અને સમર્થન જાહેર કરે છે. હવે કઈ રીતની લડત લડાવવામાં આવશે, કારણ કે ન્યાય મળી રહ્યો? લડત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો જે કાંઈ આદેશ હશે એ પ્રમાણે ખૂબ ઉગ્રતાથી અને મક્કમતાથી આગળ વધી રહ્યા છે. બિલકુલ, તો ચોક્કસ રોષ સ્પષ્ટ છે અને જે રીતે સરકાર પાસે કેટલીક માંગણીઓ છે તે નહીં પહોંચાય અને તેની જો સરકાર પૂરી નહીં કરે ત્યાં સુધી આ લડત અને એસોસિએશન જે પ્રમાણેની રણનીતિ બનાવશે તેમાં હવે ઉગ્ર આંદોલન બને તો નવાય નહીં. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. જી, આ કલકત્તામાં જે ઘટના થઈ છે એ તો એક પ્રતીક સમાન છે, પણ આવી ઘટનાઓ વારે વારે થતી જ રહે છે ઘણા વર્ષોથી અને અમારી આ ડિમાન્ડ ક્યારેય પણ સિરિયસલી લેવામાં આવી નથી. સો અમે એ માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ. વર્ક સ્પેસ પર દરેક વિમેનની સેફટી હોવી જરૂરી છે અને એને અન્યાય થવો જ ના જોઈએ. એની સામે દરેક એવી પનિશમેન્ટ થવી જોઈએ કે જેથી બીજા પણ કોઈ આવો ઘોર અપરાધ કરતા ડરે. અમે તો અત્યારે પ્રતિક રેલી કરી રહ્યા છીએ અવેરનેસ માટે અને સેન્સિટાઇઝ કરવા માટે, અને આ જો અમારું નહીં સાંભળવામાં આવશે તો અમે જરૂરથી આગળ પગલાં લઈશું.